આપ સૌને હાર્દિક આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું અને આવકારું છું. અસ્તુ. એકના આશીર્વાદ માનીએ છીએ ત્યારે માનનીય મંત્રીશ્રીના હસ્તે દીપ દેવતાનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટથી દીપ દેવતાના પ્રાગટ્યને વધાવીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. જામનગર ગ્રામ્ય મંત્રી રાજ અબુવા રાજ સેતર જાના મહારાણી રાજ તુંડા જાના, એટલે કે બ્રિટિશ મહારાણીનું રાજ ખતમ થાય અને આપણા દેશમાં આપણું રાજ સ્થાપિત થાય. જંગલ અને જમીન જ્યારે અન્યાયના વાદળોથી ઘેરાયા, કાવા દાવા અને કપટ એની ચરમ સીમાએ ફેલાયા. ત્યારે છોટા નાગપુરની એ માટીથી જન્મી. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે છગનલાલભાઈ રાઠોડના સન્માનને વધાવીએ. ઝોન 3 માં સેકન્ડ રેન્ક ઉપર રહી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર 18 હાઈસ્કૂલના પરમાર ધ્રુષાબા મંચ ઉપર આવશે અને જેમણે થર્ડ રેન્ક મેળવ્યો છે, એટલે કે તૃતીય સ્થાન મેળવ્યું છે. 2024-25 જિલ્લા કક્ષાના આજના આ કાર્યક્રમમાં મંચસ્થ ઉપસ્થિત માનનીય ડેપ્યુટી મેયર બેન શ્રી કૃષ્ણાબેન, સ્ટેન્ડિંગ ચેરમેન ભાઈ શ્રી નિલેશભાઈ. 75 માં ઝારખંડના એક ઉલીહાતુ ગામમાં એમનો જન્મ થાય અને મુંડા આદિવાસી પરિવારમાં એક દેવ માનવી તરીકે ખૂબ યંગ એજમાં અંગ્રેજોની જે આક્રમતા હતી એની સામે લડવાનું કૌશલ્ય બતાવી અને શ્રી અંકિત પન્નુજી, માનનીય નિવાસી અધિક કલેક્ટર શ્રી બીએન ખેસાઈ, જિલ્લા મહામંત્રી ભાઈ શ્રી દિલીપ નામ આપીએ છીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. મુકેશભાઈ તાપરા એવા જ જે ગૃહ પ્રવેશની ચાવી છે મેળવશે અને પોતાની આવાસની ચાવી મેળવશે. આ ત્રણેય મિત્રપુરના નીતાબેન પટોરિયા મંચ ઉપર આવશે અને 3 લાખ રૂપિયાનો ગામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરીશ. સ્થાનિક ઉદ્યોગોને આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા આવતીકાલે 15 નવેમ્બરે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ અને જનજાતીય ગૌરવ વર્ષનો જે કાર્યક્રમ છે એ થવા જઈ રહ્યો છે. એના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરમાં આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં આદરણીય પ્રભુ શ્રી બિરસા મુંડાજીના જીવન આધારિત એક ફિલ્મ વિવિધ સમુદાયના લાભાર્થીઓને લાભ, જેમાં શિક્ષણ, સન્માન, આરોગ્ય, આવાસ આવી તમામે તમામ માળખાકીય સુવિધા અને જનસેવા અને જન સેતુના માધ્યમથી વિવિધ લાભો પ્રદાન કરવામાં આવ્યા. સાથે સાથે વિદ્યાર્થીઓમાં, વાલીમાં અને સમાજમાં ભગવાન બિરસા મુંડાજી પ્રત્યેની જે લાગણી, એકતાનો ભાવ એ માત્ર લડવૈયા ના હતા, પરંતુ આદિજાતિ સમુદાયની સંસ્કૃતિ, ગૌરવ, ઇતિહાસ સાચવવામાં એમનું જે યોગદાન હતું એ સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં એક અભિન્ન અંગ થઈ અને આવનારી પેઢીને સતત એમના વિચારોથી પ્રેરણા મળે એ માટે આ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી જામનગર મહાનગરમાં સંપન્ન કરવામાં આવી.